આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડઘમો વાગી ગયા છે। ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શન દાન આપવા તારીખ 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા। જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધજીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામી યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું। આ સત્સંગ સભાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો। વિશેષ તહસીલદાર છે કે જેની યજમાન બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે। સ્વામી શ્રી અને ગુરુના મહિમાના પારને તો પામી શકાય એવું નથી। એટલે મેં ઘણી બધી વાતો કરી। આજે કેવો ભક્તોનો સમાજ એ ધરતી પર આવી રહ્યો છે ને નાનકડી વાત કરું, પણ ત્યાર પહેલા બીજી એક વાત કરવાનું મને થાય છે। કોઈ લેખકે બહુ સરસ વાત લખી છે, જીવનમાં ભક્તિ પ્રગટી જાય। આ હરિપ્રબોધમ યુવા મહોત્સવ એ હૈયાની છે ભક્તિની ચિંગારી પ્રગટાવવા માટેનો સમય છે। એ કોઈ પણ ભગવાનને માનીએ, રામચંદ્ર ભગવાનને માનીએ, કૃષ્ણ પરમાત્માને માનીએ, શિવશક્તિને માનીએ, ભગવાન મહાવીરને માનીએ, ભગવાન બુદ્ધને માનીએ કે ભગવાન સ્વામિનારાયણને માનીએ, કોઈ પણ આરાધ્ય દેવ દેવતાઓને માનીએ તો એના પ્રત્યેની ભક્તિ પ્રગટાવવાનો અવસર એટલે હરિપ્રભુનો યુવા મહોત્સવ છે। આપણા હૈયાની જે શ્રદ્ધા અને વિશ્વાસ એટલો પ્રજ્વલિત થયેલો રહે એના માટે હરિપ્રભુ યુવા મહોત્સવ છે। તમામ પ્રકારની વ્યવસ્થા બતાવી દઈશું અને સમયનો હેતુ ને ભાવના પણ ત્યાં એક્ઝેક્ટ સમજાવવા પ્રયત્ન કરીશું। અને એનાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપના સજેશન્સ ત્યાં લઈશું કે આ વ્યવસ્થામાં વધારે સારી વ્યવસ્થા કરવા માટે આજે ભક્તિના અર્ઘ્યની વાત છે ને, એ ભક્તિનો અર્ઘ્ય વિશેષ પ્રકારે આપણા તરફથી તે અનુભૂતિ રામ નર્મદાને તટ પરનો છે। અનેક આશ્રમો અહીંયાની ચારેય બાજુ સૌથી સુવાસિત આખી ભરૂચની ધરતી છે। એ ધરતીના સંસ્કારો તમે જે કંઈ પ્રાપ્ત કર્યા હોય તો ભક્તિના તમે જે કંઈ સારા સૂચન કરશો એ 100% એડ કરીને આપણે સમય હમણાં દુષ્યંતભાઈ કહેતા હતા સ્વામીજીને કે અત્યાર સુધીમાં ના થયેલો હોય એવો સર્વશ્રેષ્ઠ સમય અહીંયા કરવો છે, અમને નિમિત્ત બનવાનું સદભાગ્ય અમને બધા જ મુક્તોને થાય તો આપણા બધા જ પ્રતિ દુષ્યંતભાઈ હમણાં સ્વામીજીના આશીર્વાદ લીધા છે। અને ગઈકાલે જે અંકલેશ્વર હતા અને સિંગો તોડી પેલા ભગતે કીધું કે આ તો કડવો સરગવો છે કે ના ભગત ગઈકાલે શાક બનાવ્યું હતું, આ સરગવો તો મીઠો છે। એ કડવા સરગવાને બી મીઠો સરગવો કર્યો, એ સડેલી બોરને સારા બોર આપતા કરી। આ પુરુષો એવા છે કે આપણા હૃદયની અંદર એક સરદાર છે, એક જવાહર છે। સ્વામી કે તમારે કોને ડેવલપ કરવો છે, તમારે નક્કી કરવાનું, તમારે સરદાર બનવું છે કે જવાહર બનવું છે। સ્વામીજી એક સ્વામી ખુલ્લામાં દિલ્હીમાં સ્વામી કે બોલું છું કે 4 ને ઉપર પહોંચાડી દીધા જવાહરે। સ્વામી કે સરદાર હોત તો ભારત જુદું હોત। આપણા જીવનમાં એવો યુવક, સરદાર જેવો યુવક બને, યુવાન સંગઠિત થાય, ધર્મ ને જાતિથી ઉપર રાષ્ટ્રની સેવા કરે, મા બાપની સેવા કરે અને પોતે જેમ કહ્યું એમ આપણા દીકરાઓને ગીતા, રામાયણ, મહાભારત, શિક્ષાપત્રી કોઈને 5 શ્લોક બોલવાનું કે તો ના આવડે, પણ બ્રાઝિલ યુનિવર્સિટીમાં એક યુનિવર્સિટી એવી છે કે જેને કુરાન મોડે આવડતું હોય ને તેને જ એડમિશન મળે। દર વર્ષે 20,000 મુસ્લિમ યુવકો એમાં એડમિશન લે છે જેને કુરાન મોડે આવડતું હોય છે। તો આ પુરુષો આપણને કદાચ 1-2 શ્લોક મોડે ના આવડે તો ચાલે, પણ 1-2 એમના જીવન સૂત્રો જો આપણા જીવનમાં બની જાય તો ઘર મંદિર બની જાય, હૃદય મંદિર બની જાય। તો ગુરુ હરિના ચરણે પ્રાર્થના કરીએ કે અમને એવું ભાથું આપો કે અમે ભગવાનનું ભૂલકું બની શકીએ। દાસના દાસ, જય સ્વામિનારાયણ। પછી પોતાને 88 એટલે ઘણા વર્ષો પહેલાં વાત થઈ ગઈ, 25 વર્ષ થયા ને, 88 એટલે વધારે 30 જો 33 વર્ષ થયા। ત્યારની વાત કરું છું। એ વખતે તંબાકુની પડીકી સસ્તી હતી, અત્યારે કેટલા મને ખબર નહીં, 1 રૂપિયાની મળતી હતી અને પેટ્રોલ બી સસ્તું હતું। રિક્ષા ચલાવે એટલે હું તને આખા દિવસમાં મળે શું, હવે સવારથી સાંજ સુધી રિક્ષા ચાલો તો 50-60 રૂપિયા મળે કે 30 રૂપિયા તો પડીકામાં જાય, 30 રૂપિયા પડીકામાં જાય, બાકીના 30 રહ્યા એમાંથી પેટ્રોલ તો બરાબર આખો હવારથી અહીં સુધી ગાડી ચલાવે, પેટ્રોલ વગર તો ચાલે નહીં।
પેટ્રોલ તારા હાથમાં કેટલા છે? તને આનાથી ફાયદો શું થાય મેં પૂછ્યું. તમાકુ ખાવાથી ફાયદો શું થાય? ત્યારે સ્વામીજી જો આનંદથી થોડો મજાક નીકળ્યો કે કદાચ રોટલી ખાવાનું જરૂર નહીં પડતી હોય તો રોટલી 30 પડીકી ખાય એટલે રોટલી દાળ ભાત શાકની જરૂર નહીં પડતી હોય કે ના સ્વામી એ તો ટાઈમે જોઈએ જ કે શું કે એ તો ટાઈમે જોઈએ જ કે પછી આનાથી ફાયદો કંઈ ખરો તારા શરીરમાં? એણે જ પછી મને વાત કરી કે મારા મિત્રને હોસ્પિટલ હોય તો સમાજની સેવા થાય. આપણે જોઈએ છીએ બધી હોસ્પિટલમાં સમાજની સેવા થતી હશે ને. ગલીએ ગલીએ હોસ્પિટલો છે, ગલીએ ગલીએ હોસ્પિટલો છે, દવાખાના છે. સેવાની ભાવના કેટલી મરી પરવારી છે. સેવાની ભાવના મરી પરવારી છે. એ જાગૃત થાય એના માટે સત્સંગ. સ્વામીજીને પ્રશ્ન પૂછો તો વાત સારી કરી કે દવાખાના હોવા જોઈએ, પણ દવાખાનામાં પેશન્ટ આવે છે શું કરવા? જે બીમાર થાય છે બીમારી આવવાનું કારણ શું છે? બીમાર થાય તો દવાખાને જવું પડે. કારણ શું છે? સ્વામી પ્રશ્ન પૂછો. પેલા ભાઈ તે સ્વામીને કહેવાય કે સ્વામીજી તમે દવાખાના બનાવો, સ્વામીની સેવા કરો. સ્વામીજી પ્રશ્ન કર્યો કે માણસ બીમાર પડે છે, રૂટ કોઝ શું છે? શેમાંથી બીમારી આવે? તો કોઈ કહેશે વ્યસનથી થાય. ગ્રુપ શાસને કહ્યું સિગરેટ ઉપર લખેલું હોય છે, ગુટખા પર બી લખેલું હોય છે કે તમાકુ ખાવાથી શું થાય છે, છતાં કોઈ છોડી શકતું નથી. છોડવી છે પણ બળ કોણ આપશે? સરસ આપણે દીકરાની વાત કરી. દીકરો એના પપ્પા તમાકુનું વ્યસન ઘણી વખત છોડવા માટે પ્રયત્ન કરેલો, છોડે થોડો ટાઈમ બંધ રહે પછી પાછી ચાલુ થઈ જાય, છોડે થોડો ટાઈમ બંધ રહે પછી પાછી ચાલુ થઈ જાય. દીકરાએ કહ્યું પપ્પા તમે ઉત્સવમાં આવો કે દિલથી સંકલ્પ કરો કે મારે તમાકુ છોડવી છે. અમને વિશ્વાસ છે કે સ્વામીજીમાં તમને પીવા ખાવાનું મન નહીં થાય. તમાકુ ખાવાનું મન નહીં થાય. બાપા કેટલા વખત અખતરો કર્યો છે, એક વખત વધારે વર્ષોથી પ્રયત્ન કરું છું છોડવા માટે. એક એક્ઝામ બહુ વખતથી નાપાસ થતા હોય તો એક એક્ઝામ કે ભાઈ એક એક્ઝામ આપી દો, શું ફેર પડે? ત્રણથી ચોથી વધારાની એ એંગલથી જ એણે સમયમાં આવવાનો સંકલ્પ કર્યો. સ્વામી
દર્શન થયા, પરાવણીનો લાભ લીધો. એ સમય કરીને ઘેર ગયો, પછી તમાકુ તરફ જોવાનું મન થતું નથી. 2.5 વર્ષ થઈ ગયા.